હાલ અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને એને પણ છઠ્ઠો દિવસ થઈ ગયો. ભક્તોની ભારે ભીડ અલગ અલગ મંડળોમાં અલગ અલગ પંડાલ પર જોવા મળી રહી છે. માંજલપુર વિસ્તાર અને ત્યાં વોર્ડ નંબર 17 મિત્રો ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના અહીંયા વર્ષોથી કરવામાં આવે છે. શ્રીજીની સ્થાપના કરવામાં આવી સાથે સાથે અહીંયા અનેક ભક્તો પોતાની માનતા પણ રાખે છે. માનતા પૂર્ણ થતાની સાથે જ દાડમ ચડાવવામાં આવે છે. મિત્રો અહીંયાનો ઇતિહાસ એક અલગ જ માહિતી બહાર પાડે છે. ઈચ્છાપૂર્તિ ગણેશ મંડળ દ્વારા અહીંયા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી છે. આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર. છેલ્લા 17 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17 ની બહાર કરીએ છીએ. ઈચ્છાપૂર્તિ ગણેશજીની જે મૂર્તિ છે એ ઇકો ફ્રેન્ડલી ફાઈબરની મૂર્તિ છે. આ વખતની જે થીમ જેના ઉપર આપણે ગણેશજીની સ્થાપના કરી છે એ મહાભારત લગતા ગણેશજી. જેમ કે આપણે જાણીએ છીએ કે વેદવ્યાસજીએ મહાભારત કીધી હતી અને ગણેશજીએ મહાભારત લખી હતી. એ જ થીમ પર આપણે ગણેશજીની સ્થાપના મહાભારત લગતા કરી છે. જેમના એક બાજુ 5 પાંડવ છે અને બીજી બાજુ 5 કૌરવ છે અને પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન પોતાના રથ પર છે. ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલમાં એક ઈચ્છા પેટી બી મૂકી છે જેમાં લોકો પોતપોતાની ઈચ્છા એક કાગળ પર લખીને ભગવાન શ્રી ગણેશને એવી પ્રાર્થના કરે છે કે એમની ઈચ્છા પૂર્ણ થઈ જાય. ઈચ્છા પૂર્ણ થયા પશ્ચાત લોકો અહીંયા આવીને બાધા પૂરી કરે છે અને પોતાના વજન પ્રમાણે કે જેમની બી માટે બાધા લીધી હોય એમના વજન પ્રમાણે એ લોકો દાડમ અર્પણ કરે છે શ્રીજીને. એટલે અમને દાડમની માનતા મારતા શ્રીજી બી કહે છે.